દાતરડું તારા માટે તૈયાર રાખ્યું છે મેં, તારે નામ ખેતર મેં ઘઉંનું કર્યું છે. मजा आया. રાધા, એ ગોડી, એ રાધા તો હેડી ઉભી રે ગ. હું થયું એ તો કે વિક્રમ, હું ઘઉં ની વાટું તે કો મને જોર આવા, તું વાટ. મને વાટલી જોર આવ, તું વાટ. રાધા, લો મેરેજ કરીને લાવે એટલે આવું ના કરે. ઘરમાં મારે જવાબ આલો કે જો વિક્રમ બહુ લાય પણ કોમ તો કરતી નહીં, તો હું કહેવાનું મારે બોલ. બાહુ દેવસેના અને 2 જણો વિક્રમભાઈ કંઈ ગવાટા જતા રહ્યો ને ડોયલા. આવું થોડું ભાઈ, તું એકલો બેહી દે અને અમે ગવાટવા જઈએ. એ કોમ તો કરવું પડે તારે. કોમ કરવું પણ આખો દિવસ અમે કોમ ના કરીએ બધું કઈ. આ તમારા સૈનિકો બધી નિમણ મોકલો. ડોશી મોન નતો કેતો આ મોઢા ચડાવતો ને તો આવી રીતે હોમાં પડી જાય આપણને. જો પડે ને. હેલો સાજણ, ક્યાં છે તું? તું બસ કઈ કામ નથી કરું તારે, અને તું અત્યારે જ આવી જા. વિક્રમભાઈના ખેતરમાં ઘઉં વટાવાના છે. બસ આટલી ફેર નિભાય. એ વિક્રમ, નહીં આવું તારી પાસે. અલી છોકરી વિક્રમ, અલી છોકરી હું તને કહું છું. અલા હાય હાય કહી દે ને કહી દે. આ સોડી રોઈ રોઈને અડધી થઈ ગઈ. પણ શું કહું કે ઘઉં વાડવા હેડ શેટરમો, કે ઘઉં વાડવા હેડ શેટરમો. અરે અક્ષય, તમે બધા હેડ્યા વિક્રમભાઈ ની કે ઘઉં વાડવા, તો મને લઈ જાજો ને. હા, હું તો નહીં જવાનું. આજા આ રી લેવાના લઈ લો હેડો ઘઉં વાડવા. એ બનાવ કરે, એ હું બતાડી પડી ગઈ. એ માં છોકરા લાવ, માં છોકરા. હા હેડ તો તને આલુ તો છોકરાને તારા ઘઉં વાડવાના પેલા અમારા ખેતરમાં શેડ બોલાવે. હેડ જલ્દી. આ મજૂર બધા લેવા ગયા છે, હજી કેમ આવ્યા નથી એટલા સુધી? હા બાપુ, પેલા આવ્યા જો. એટલે છોડો, મને કદીએ કહું છું વાડા નહીં તો લઈ જાઓ મને. મારો વિક્રમ તો માઈ નો કે આલી પણ ઘઉં વડાઈને જતી રહેજી, તાર વિક્રમને ખબર નહીં પડે. વિક્રમભાઈ ખેતરમાં જે મજા આવે ઘઉં વાટી દે. વિક્રમભાઈએ ડૂ આલ્યો અને અમે ગાધો કોઈ ધરીને અને હાય અને મરતો તો જેવો મોડો હતો. મજા આવી ગઈ કહાની ભાઈ. તો આવશે કાલ માંગે.